નવચંડી યજ્ઞ અને સંતવાણીમાં ભગવતી માતાજીના પરમ ભક્ત શિવરાજજી સોઢાની નૂતન સમાધિ મંદિર નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું। નવચંડી યજ્ઞ અને સંતવાણીમાં ભગવતી માતાજીના પરમ ભક્ત શિવરાજજી સોઢાની નૂતન સમાધિ મંદિર નિમિત્તે શ્રી રૂપસિંહજી સામતસિંહ સોઢા પરિવાર મિયાણી દ્વારા મા વિદ્યાવાસિની મંદિર વિંઝાણ નવચંડી યજ્ઞ આરાધ્યવાણી તથા મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાધુ સંતોનું સન્માન રૂપસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું। प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति प्रथम पूजा तुम्हारी मंगल मूर्ति वाला मंगल मूर्ति ભરત જોશી આજે 2 દિવસ સાધ્ય માં ભગવતીના માતાજીના પરમ ભગત શિવરાજજી સોઢાની નૂતન સમાધિ મંદિર નિમિત્તે મા વિંધ્યવાસિનીના ચરણોની અંદર ભવ્ય 2 દિવસનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનના મુખ્ય યજમાન સોઢા રૂપસિંહજી સામતસિંહજી પરિવાર મિયાણી અને તમામ સોઢા પરિવાર મિયાણી દ્વારા આ દિવ્ય અને ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર યજ્ઞ પૂજ્ય અમૃતગીરી બાપુ અને તથા પૂજ્ય આશામાના પાવન સાનિધ્યની અંદર અને સૌ સંતોના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું હતું। આ કાર્યના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ જોશીના મંત્રો દ્વારા વેદ મંત્રો દ્વારા જ્યારે આ કાર્ય સંપન્ન થયું હતું અને આ કાર્યના આજે ખૂબ ભવ્ય અને ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરેલું છે। આ પરિવારે સંતવાણીના કલાકારો છે શૈલેષ મહારાજ, સમરથસિંહ સોઢા, ભગવતીબેન ગોસ્વામી અને શ્યામભાઈ કવિ લોક સાહિત્યકાર એમના દ્વારા આજે સંતવાણી પણ પીરસવામાં આવશે અને આજુબાજુના તમામ હરિભક્તોએ
માતાજીના માના ભક્તોએ આ કાર્યનું જ્યારે આ કાર્યની અંદર ત્રિવેણી સંગમ ભજન ભોજન અને જ્યારે શિવરાજજી દાદાની નૂતન મંદિર નિમિત્તે આજ જ્યારે યજ્ઞ સંપન્ન થયું હતું અને તમામ આજુબાજુના લોકોએ આ કાર્યનું લાવો પણ લીધો હતો અને આજનો દિવસ એટલે કે પરમ પવિત્ર દિવસ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અક્ષયમ એટલે અક્ષયમ કે તિથિના દિવસે કોઈ પણ કાર્ય કરવામાં આવે એનું ક્યારે પણ ક્ષય થતું નથી અને આવા આજના દિવસે ભગવાન પરશુરામજીનો પણ પ્રાગટ્ય દિવસ અને કચ્છની વાત કરવી હોય તો કચ્છ માટે પણ એક જે ગૌરવનો દિવસ છે જ્યારે જેસલજીનો પણ આજે અવતરણ દિવસ છે પ્રાગટ્ય દિવસ છે તો આપણે કચ્છ પણ ગૌરવ લઈ શકીએ છીએ અને સાથે સાથે ભગવાન પરશુરામજીનો પણ પ્રાગટ્ય દિવસ છે તો આ તમામ જ્યારે દિવ્ય અને ભવ્ય કાર્ય થયું છે સૌ સંતોના આ પરિવારને આશીર્વાદ મળ્યા છે અને આ પરિવાર સનાતન ધર્મનું કાર્ય હોય અને તમામ જ્યારે કોઈ પણ કાર્ય હોય સનાતન ધર્મને લગતું એ કાર્યની અંદર આ પરિવાર ખૂબ આર્થિક સહયોગ આપે છે અને ખૂબ દાન કરે છે આ પરિવાર એવા રૂપસંગજી સામતસિંહજી સોઢા ખૂબ ભાવુક વ્યક્તિ છે સજ્જન વ્યક્તિ છે અને આવા કાર્યની અંદર ખૂબ એ અર્પણ કરે છે એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયા સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ ઉત્તં ચ દત્તં ચ તથૈવ તિષ્ઠતિ શિક્ષાનો કદાચ અભ્યાસ કરવામાં ના આવે તો કદાચ વાંચવામાં ના આવે તો એ ભૂલાઈ જાય વિસ્મૃત થઈ જાય પણ જ્યારે ઘટાદાર વૃક્ષો હોય એને પાણી આપવામાં ના આવે એ પણ સુકાઈ જાય પણ શું નથી સુકાતું કે આવા કાર્યની અંદર આપેલું છે પોતાનું ધન આપેલું છે એ ક્યારે પણ સુકાતું નથી એ ઉગે છે ને ઉગે છે તો એટલા ભાવથી આવું જ્યારે ઉજળું કાર્ય આ પરિવારે કર્યું અને તમામ માતાજીના વિંધ્યવાસીની માના સૌ લોકોને આશીર્વાદ મળ્યા અને આ કાર્યનું ઉદ્દેશ્ય અને ધ્યેય એ હતું કે બધાનું કલ્યાણ થાય કે અયમ નિજ પરો વ્યક્તિ ગણના અને તથા ઉદારચરિતાનામ તો વસુદૈવ કુટુંબકમ આ મારું અને આ તારું કોણ કરે કે જે સંકુચિત મનનો વ્યક્તિ હોય એ જેવું વિચારે પણ આખું પૃથ્વી એ મારો પરિવાર છે એ પરિવારની એવી દિવ્ય ભાવનાઓ રહેલી છે એ દિવ્ય ભાવનાઓથી જ પરમાત્મા મા ભગવતી એમને આવા કાર્ય કરવાની માટે પ્રેરણા આપતા હોય છે તો પુનઃ માતાજીનું વિંધ્યવાસીનું દેવીનું ખૂબ સુંદર આવું દિવ્ય શક્તિપીઠ છે એ દિવ્ય શક્તિપીઠના મારા જયગીરી બાબાજી અમૃતગીરી બાપુ એમના સાનિધ્યની અંદર આવા કાર્યો નિત્ય નિરંતર થતા જ રહે છે અને આ પરિવાર એનો લાવો લેતો રહે છે. ધન્યવાદ.